માતાજી મિત્રો, આજે અમે લોંગ જમ્પ અને હાઈ જમ્પની ચેલેન્જ કરવા ખેતરમાં આવ્યા છીએ અને આજે અમે 4 જણા ચેલેન્જ કરીશું. જે સૌથી સારું પરફોર્મન્સ અને બહુ વધારે સારું કૂદશે, જે લોંગ જમ્પ અને હાઈ જમ્પમાં પ્રથમ નંબર આવશે તેને 100 રૂપિયા ઇનામ મળશે. અમે 4 જણા કૂદવાના છીએ. માતાજી મિત્રો, ધવલ બ્લોગર ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને આવા મજેદાર અને ચેલેન્જવાળા વિડીયો જોવા માટે તમારા મિત્રોને શેર અને કોમેન્ટ કરજો. નમસ્તે. આપણે હવે ચેલેન્જ ચાલુ કરીએ છીએ અને સૌ પ્રથમ પ્રિયાંશી જશે. હવે હું જાઉં છું. પણ જો હું કેટલું કૂદી શકું છું. તો મિત્રો, પ્રિયાંશી કૂદી રહી છે અને આ 2 ફૂટનું છે. તો હવે જોઈએ તે કૂદી શકે છે કે નહીં. આવી જા. તો મિત્રો, પ્રિયાંશી કૂદી ગઈ છે. હવે હું જાઉં છું. તું દોડ, કૂદ કૂદ, કૂદ, ઓય કૂદી ગયો. તો હવે આ મિત્રો, હવે મયુર કૂદી રહ્યો છે. હવે મારા કાકા ધવલ કાકાની વારી છે. હવે હે કૂદવા જઈ રહ્યા છે. હવે ધવલ મામા જઈ રહ્યા છે અને આ કુલદીપ મામા બેઠા છે. ધવલ મામા આવી રહ્યા છે અને તે તો બેટાથી કૂદી ગયા છે. હવે 3 ફૂટનું રાખવામાં આવે છે. હવે મિત્રો, આપણા કુલદીપભાઈ કૂદશે. તો હવે પૈસા આવશે. તો મિત્રો, આપણા કુલદીપભાઈ કૂદી રહ્યા છે. તો એમને આસાનીથી કૂદી ગયા. તો મિત્રો, હવે આ દોરડાને 3 ફૂટ કરવામાં આવે છે. મિત્રો, પ્રિયાંશી આવી રહી છે. આવી જા, તું નહીં કૂદી કોઈ પડે તો આ ને કે બાવળિયાના ઘા. અરે પ્રિયાંશી ડિસ્ક્વોલિફાઈ, પણ તોય તેને એક ચાન્સ મળી શકે છે. હવે હું જાઉં છું. પ્રિયાંશીને ચાન્સ મળશે. પ્રિયાંશીને એક ચાન્સ જોવે છે. તારે એક ચાન્સ જોવે છે? હા, મારે એક ચાન્સ જોવે છે. તો પ્રિયાંશી હવે બીજી વાર ટ્રાય કરે છે. જો તે ના કૂદી કોઈ, પ્રિયાંશી હવે બીજી વાર ટ્રાય કરે છે. જો તે ના કૂદી તો તે ડિસ્ક્વોલિફાઈ થઈ જશે અને તે પ્રિયાંશી આવી જા. ની કૂદી કે 3 ફૂટ છે. હાડ મિલ્ખા, ભાગ મિલ્ખા. અરે, તો પ્રિયાંશી ડિસ્ક્વોલિફાઈ થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો મિત્રો. હવે હું જઈશ અને 3 ફૂટ કૂદીશ. તો હવે મયુર આવી રહ્યો છે. તો તમે કોમેન્ટ કરીને કહેજો કે મયુર કૂદી શકશે કે નહીં. આવી જાઓ. ગાઈસ, હવે આપણા મિલ્ખા સિંહ મૌલિક ચૌહાણ આવી રહ્યા છે. આઈ ડોન્ટ કેર બ્રેકિંગ ન્યૂઝમાંથી આવી રહ્યા છે. તો હવે જોઈશું ગાઈસ, ત્યાં કૂદી શકશે કે નહીં કૂદી શકે. આ 4 ફૂટનો ઊંચો કૂદકો છે. તો મિત્રો, ધવલ મામા કૂદી રહ્યા છે. આ અન્યાય છે. તેમના વખતે દોરડું ઢીલું થઈ ગયું. શું કામ? મારા વખતે 4 ફૂટ તો 4 ફૂટ જ રહે. આ તો તેમાં જો તેમની એક ટ્રાય પૂરી થઈ ગઈ છે મિત્રો. અને હવે ધવલ મામાની બીજી ટ્રાય આવે છે. અને આ મારા વિશે બહુ ભૂરું બોલી, પણ હું 4 ફૂટ કૂદવાનું કોશિશ કરી અને તું 3 પણ ના કૂદી શકી. હા, તે પછી હું તારાથી નેની છું. નેની છે તો પણ હાઇટમાં તો સરખી છે અને તું કૂદી શકે છે. તું આમ તો બહુ જ બોલતી હતી. હવે તું પહેલે ફોકસ કર, કેમ કે અહીંયા તારા મામા આવી રહ્યા છે. તો ગાઈસ, કુલદીપ મામા આવી રહ્યા છે મિત્રો. કુલદીપ મામા કૂદે છે. એ ગયા.
કુલદીપ મામા તો કૂદી ગયા છે અટ્ટાસથી. હવે મૌલિક મામા આવે છે. અરે ધવલ મામા આવી રહ્યા છે. ધવલ મામાના 2 ટ્રાય પટી ગયા છે. મિત્રો હજુ પણ મારે ટ્રાય કરવી છે. પ્રિયાંશી તું કેમેરા પકડ. તો મિત્રો મૌલિક મામા આવી રહ્યા છે. મૌલિક મામા આવી ગયા છે ને તેમને લાગે છે કૂદી શકે છે. અરે મૌલિક મામા પણ ડિસ્ક્વોલિફાઈ થઈ ગયા છે. નથી થયા. તમને હજુ બધા જેટલા મોકા જોતા છે એટલા મળશે. પણ 4 ફૂટમાં તું કૂદી શકીશ? હા હું કૂદી શકીશ. તો તાર પ્રેક્ટિસ કરીએ તો તું કરી શકે છે પણ અમારે નથી કૂદવું. હલ થઈ જશે. ચાલશે. હા તો હવે મિત્રો આ આપણા મયુરભાઈ પણ ગયા છે અને હવે આ ધવલ મામા આવ્યા અને આ ના કૂદી ગયા અને આ મારા કાકા આવી ગયા ના પણ રૂકી ગયા. તો મિત્રો હવે આપણા મયુરભાઈ આવી રહ્યા છે અને તમને લાગે છે આ કૂદી ગયા? આ તો નીચેથી નીકળી ગયા. હવે આ પાછું ત્યાં છે અને હવે આ આવે છે ધવલ કાકા મારા અને આ ના કૂદી શક્યા. તો મિત્રો હવે મયુરભાઈ આવી રહ્યા છે. પડે તો હા નકર પછી બાવળિયાના ઘા. આ કૂદી ગયા છે મયુરભાઈ અને આ મયુરભાઈ હવે શું કહેવા માંગશે અહીંયાથી પૂછો. મિત્રો તમે હવે આપણા મૌલિક આવી રહ્યા છે. તે કૂદી પણ નહીં શકે. નહીં શકે. તે કૂદી ના શક્યા. હવે આપણા મયુર આવી રહ્યા છે. તે પણ કૂદી નહીં શકે. શું કહેવા માંગે છે તે આપણે જોઈશું. મિત્રો હું કૂદીશ પણ એને હું થોડો નાનો છું તેથી મને મારા મરજી મુજબ દોડું રાખવા દો. મરજી મુજબ ના હોય. આમાં બાવળિયામાં ઘા હોય. પણ તમે ઘડી ફરી થોડું ઊંચું કરે જાવ છો. બધાના વખતે થોડું ઊંચું થાય છે. આ લોકો એમ કહે છે કે હું કૂદી શકું 4 ફૂટ. તો મિત્રો આ તો 4 ફૂટે નથી. અને હવે અમારા કુલદીપ આવી રહ્યા છે. તે ગુસ્સે અને તે કૂદી ગયા છે. તો કુલદીપ શું કહેવા માંગો છો મિત્રો? કુલદીપ અમારા શહેરમાં ગયા છે. અમારા મૌલિક ચડ્ડામાં દોડી ફસાઈ ગઈ. તો મૌલિક શું કહેવા માંગો છો? હવે જોઈશું આપણે. મિત્રો મૌલિક મામા થોડા હવાઈ ગયા છે. તે ઓવર કોન્ફિડન્સમાં હતા કે હું કૂદી જઈશ અને તે 3 વાર ચાન્સ કર્યો ને ત્રીજી ચાન્સમાં ધોબલા પાડ્યા. હું બીજી ટ્રાયમાં કૂદી ગયો તો મૌલિક મામા જેટલું. હવે ધવલ મામા આવશે અને તે પછી લાંબી કૂદનું આયોજન કરવાનું છે અહીંયા. હું આટલું તમે કૂદી શકો કે નહીં તમે કોમેન્ટ કરજો. અને આ કુલદીપ મામા, આ મૌલિક મામા, ધવલ મામા અને આ પ્રિયાંશી. તો હવે ધવલ મામા આટલું જ હતું તમારો નહીં યાર. મિત્રો માઇક ને કેમેરો ધવલ મામાના હાથમાં છે. ધવલ મામા પણ ઓવર કોન્ફિડન્સમાં આવી ગયા હતા થોડા. તો આપણે હવે લાંબી કૂદનું આયોજન છે અહીંયા પણ. અને આટલી લાંબી કૂદ માટે પાઇપ મેકવાની છે. નહીં, આ દોરડું પણ ચાલી શકે છે. હવે મિત્રો લાંબી કૂદમાં જે પણ પ્રથમ નંબરે આવશે તેને 100 રૂપિયા ઇનામ મળશે. તો સૌ પ્રથમ પ્રિયાંશી આવે છે, પછી હું આવું છું. મિત્રો લોંગ જમ્પમાં આપણે હાઈ જમ્પમાં આપણે હું જીતી ગયો છું મિત્રો. હવે બધા જ જીતી ગયા છે. અમે 4 છોકરાઓ જીતી ગયા છીએ. હવે મૌલિક મામા લોંગ જમ્પમાં આપણે જોઈએ અને આ 4 ફૂટનો પાઇપ છે તેના કરીને અમે માપીશું. તો મિત્રો મૌલિક મામા આવી રહ્યા છે. આવી જાઓ. પ્રિયાંશી આવી રહી છે મિત્રો. ચૌહાણ આવી રહી છે અને ये जोर लगा के मिल्खा का मिल्खा. વાહ મિત્રો, હાથ મેકી દીધા હતા પણ તો એકદમ સારું કૂદ્યા છે ને 6 ફૂટ કૂદ્યા છે મિત્રો.
7 ફૂટ કૂદ્યા છે મિત્રો. તો કુલદીપ આવી રહ્યા છે અને જોઈશું કે કુલદીપ કેટલું કૂદી રહ્યો છે. અને આ જો એની સ્પીડ રફતાર. મિત્રો 10 ફૂટ કૂદ્યા ગયા છે. હવે મિત્રો હું જાઉં છું, મારી વારી હવે બાકી છે. મારી વારી છે મિત્રો. હું જાઉં છું મિત્રો. તું મિત્રો હું ખાવું નથી. તો મિત્રો હવે આ ખહૂર આવી રહ્યા છે. ખહૂરનું નામ છે મયુર. હવે આ ધવલ ખહૂર આવી રહ્યા છે અને હવે આ કૂદ્યા છે 12 ફૂટ કૂદ્યા છે. તો તમે શું અને હવે આ મૌલિક મામા આવ્યા છે અને એને પણ કૂદ્યા 12 ફૂટ. અને આવા વિડીયો જોવા માટે ધવલ વગરને સબસ્ક્રાઈબ કરજો.